બોલે ગુજરાત એ કારણો શું છે? એ આ સલામતી કેમ જાગે છે? આ જે પણ પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારના સમયમાં, એમાં મહિલાઓનો કેટલો મોટો ફાળો આપી શકે છે? ત્યારે આપણે ઘરે માત્ર એકલા હોય છે, જેનો લાભ લઈને જે અત્યારની પરિસ્થિતિઓ મળતી રહી છે, ઘણી બધી મોટા પ્રમાણમાં મળતી રહી છે, એમાં બહેનો શું કરી શકે છે? તો આ આખો કાર્યક્રમ એ પ્રોત્સાહન છે, કારણ કે આ કેમ્પેન આખા ગુજરાતમાં થઈ રહ્યું છે. સોસાયટીએ જઈને અમે બહેનોને જાગૃત કરીએ છીએ. આમાં જાગૃત શબ્દ ખોટો એટલા માટે કહું છું કે આપણે બધા જાગૃત જ છીએ, બસ હવે જરૂર છે એ જાગૃતતાને અમલમાં મૂકવાની. તો હવે થોડીક જ વારમાં અમે નાટક લઈને આવ્યા છીએ, પણ તમે બધા એકવાર અમારી સાથે બોલી જાઓ કે બોલે ગુજરાત, બોલે ગુજરાત. અરે ભાઈ આ શું કોઈ સુરક્ષિત નથી. અત્યારે છોકરીઓ નાની મૂકીને, નાના બાબાઓને મૂકીને પણ કામે જવું હોય તો વિચાર કરવો પડે છે 100 વાર. એવી ટ્રેનિંગ જ આપવી જોઈએ કે કોઈ કશું આપે તો આપણે લેવું નહીં. જો તમે એને ઘરમાં મૂકી જાઓ તો એને દરવાજો ખોલવાની પણ એને ના પાડવી જોઈએ કે તારે બારણું ખોલીને બહાર જવાનું નહીં, બારીમાંથી જ તારે વાત કરવાની. જે આગળ થઈ અને દરેક વખતે જે આ બનાવ બને છે એમાં જે વ્યક્તિ એવું કરે એને સજા અપાવવી જ જોઈએ એમ. તો હવે એ ઓછું થતું થાય એમ. એટલે અમે તો નાના ઘર હોય એમાં તો રોકડો ન હોય, મોટા એટલે એના ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ. ક્યારે પહેલાં એની બધી ઇન્ફોર્મેશન લઈ લેવી જોઈએ કે ક્યાંનો છે, શું છે, બધું જાણી પછી જ લોકરો રાખવા જોઈએ. એના વિશે બધું ખ્યાલ હોવો જોઈએ બધું આપણને. પછી ઘર આપણે ભાડે આપીએ છીએ એમાં ધ્યાન રાખવું જોઈએ કે કોણ આપીએ છીએ, ક્યારે કેવી વ્યક્તિ છે, શું છે, બધું જાણી પછી જ આગળ આપણે બધું. એટલે ઘરફોડ ચોરીઓમાં ઘણો બધો ફેર પડે છે. એ ગમે તે કંઈ વાત હોય એવું કે આપણે જાહેરમાં કહેવાની કંઈ જરૂર નથી, કે જેથી કરીને બહારની કોઈ અજાણી વ્યક્તિ હોય કે જો આપણે વાત કરતા હોય તો એ જાણી જાય. હું એટલું જ કહેવા માંગુ છું. અને આપણી કાળજી આપણે રાખી શકીએ છીએ. દાગીના એ આપણો સાચી મૂડી છે. ત્યારે એક માત્ર ધ્યાન એવું હોવું જોઈએ કે જે જાય છે એના તરફ તમે જોવો તો જ તમને તમારો દાગીનો પાછો મળશે. શું કરવું જોઈએ? દાગીના ના ચોરાય એના માટે આપણે શું પગલાં લેવા જોઈએ? એના માટે પોલીસને હાઈ લેવી જોઈએ, પોલીસને આવવું જોઈએ અને એની તો હાઈ લે અને એની સાથે આપણે એની દોડવું જોઈએ. महिलाओं जागे और सलामती भागे, ये नारा है बोले गुजरात के नए अभियान, जो कि महिलाओं के सलामती के सवाल को उठाता है, जिसकी शुरुआत आज बापूनगर अहमदाबाद से हुई। और ये अभियान अहमदाबाद के और बहुत सारे कॉलोनीज में जाकर इसी सवाल को उठाएगा और महिलाओं के साथ बातचीत करेगा। कैमरा पर्सन अरमा अंसारी के साथ संजय शर्मा, बोले गुजरात।